સાહેબ રાતના 12 વાગેલા અને 12ના ટકોરે એક હોસ્પિટલમાં દીકરી 22 વર્ષની આવે છે. એકવી 22 વર્ષની દીકરી 12ના ટકોરે હોસ્પિટલમાં આવી. જોયું એને પોતાના બાપની ડેડ બોડી પડી હતી. કોઈ વારસદાર નહોતો, કોઈ ભાઈ નથી, કોઈ કાકા કે કુટુંબ ભેળા નથી. બાપની ડેડ બોડી જોઈને 22 વર્ષની દીકરી પાછી કટ 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 પગથિયા ઉતરી ગઈ. બહાર તમે જાણો છો હોસ્પિટલ મોટી હોય ની બહાર ટેક્સીવાળા હોય, એટલે ટેક્સીવાળાની આગળ આવી અને 21-22 વર્ષની દીકરી ટેક્સીના ડ્રાઈવરને એટલું કહેશે કે ભાઈ મારા બાપની ડેડ બોડી પડી છે હોસ્પિટલમાં, જો તમે આ પાડો તો મારા ગામ સુધી મારા ઘર સુધી તમે મૂકવા આવશો. તમે જે ભાડું લેતા હોય, તમે જે પૈસા લેતા હોય એ પૈસા તમને આપી દઈશ, પણ તમે આ પાડો ને આવો ને. ત્યારે ઓલો ડ્રાઈવર મૂંઝાણો, રાતે 12 વાગે દીકરીને એકલા જોઈએ ને કે બેન વાત તમારી સાચી છે, તમારી યારે કોઈ છે નહીં કુટુંબના? એ કે મારો ભાઈ નથી, મારું કુટુંબ નથી, મારા બાપનું મારી સિવાય દુનિયામાં કોઈ નથી. હું દીકરો ગણું તોય ભલે, અને મને દીકરી કે દીકરો માનો, જે માનો એ ભલે, મારા બાપના વારસદારમાં કોઈ છે નહીં, પણ તમે જે ભાડું લેતા હોય, જે પૈસા તમારા થતા હોય એ પૈસા તમને આપી દઉં. એટલે રાતે 12ના ટકોરે ઓલો ટેક્સી ડ્રાઈવર સજ્જન માણસ હતો, એને દીકરી ઉપર ભરોસો મૂક્યો કે બેન કોઈ ડેડ બોડીને ઉપાડીને ગાડીમાં મૂકવાવાળું છે કે એ નથી? કે ના ભાઈ એ નથી, તમારે જ આવવું પડશે. એ કટ 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 હોસ્પિટલના પગથિયા ચડી. આગળ દીકરી હતી, અહીંયા ટેક્સી ડ્રાઈવર હતો, એ પગથિયા ચડ્યા. હોસ્પિટલમાં મૃતક જાહેર કરેલો દીકરીનો બાપ ડેડ બોડી પડી હતી અને ઉપાડી, અને ટેક્સી ડ્રાઈવરે અને 21-22 વર્ષની જે દીકરી હતી એ બે ઉપાડી અને ટેક્સીમાં જે ગાડી હતી એમાં ડેડ બોડી પોતાના બાપની મેલી. સાંભળજો, મતલબ એવો નથી સિટીમાં નથી, પણ જ્યાં જ્યાં સમજદાર માણસો છે 12 વાગે દરવાજો ખખડાવો તો તમને સારો જવાબ આપે. એ દરવાજો ખોલ્યો, એને કીધું બોલો ને ભાઈ. આખી વાત કરી કે હોસ્પિટલમાંથી આવું છું, મારી ગાડીમાં ડેડ બોડી પડી છે. 21-22 વર્ષની દીકરી મારી ભેળી હતી, એને એમ કીધું કે હું દરવાજો ખખડાવીને ચાવી લઈ આવું. અડધી કલાક થઈ ગયા, ગામમાં હું એકલો બેઠો છું, હજી દીકરી ગઈ પાછી ન આવી, એટલે મેં તમારો દરવાજો ખખડાવ્યો. એટલે જે પાડોશી હતો એ બહાર નીકળ્યો, એને આવીને ડેડ બોડી જોઈ ઓળખી ગયો, હા તો અમારા પાડોશી છે. ટેક્સી ડ્રાઈવર અને પાડોશીએ બે ભેળા થઈ અને જે ડેડ બોડી ગાડીમાં પડી હતી એને રાવત સાહેબ નીચે ઉતારી અને જે ઘર હતું બાજુમાં પાડોશીનું ઘરે ઓસરીમાં ડેડ બોડી મૂકી. હવે વાત સાંભળજો, દીકરીનો પ્રેમ કેવો છે બાપ ઉપર. અને આમ જ્યાં નજર કરી દિવાલમાં તો એક ફોટો જોયો, ફોટામાં ફુખરનો હાર ચડાવેલો હતો. અને ફોટો જોઈને ટેક્સી ડ્રાઈવરે એટલું કીધું કે ભાઈ, પાડોશીને કીધું એ કે આ ફોટો કોનો છે? એટલે ઓલો બોલ્યો ને, બીજી વાર કીધું કે આ ફોટો જે સામો દિવાલ ઉપર છે એ ફોટો કોનો છે? તોય ન બોલ્યો. ત્રીજી વાર ટેક્સી ડ્રાઈવરે કીધું કે આ ફોટો જે દિવાલ ઉપર દેખાય છે માથે સુખડનો હાર ચડાવેલો છે, ફોટો છે કોનો? ત્યારે ઓલા પાડોશીએ કીધું કે માફ કરજો, જે ડેડ બોડી જેના ફળિયામાં જેના ઘરમાં તમે લાવ્યા છો એની દીકરીનો ફોટો છે ને આજથી 10 વર્ષ પહેલા એની દીકરીનું અવસાન થયું હતું. એની દીકરી છે ને દુનિયામાં, એ તો વહી ગઈ, એને 10 વર્ષ થઈ ગયા. અને આ શબ્દો જ્યાં કાનમાં પડ્યા, સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું, 30 વર્ષ પહેલા બનેલી આ ઘટના છે. ત્યારે ઓલા ટેક્સી ડ્રાઈવરની આંખમાંથી આંહુડા પડતા ને એટલું કીધું કે તમે માનો કે તમે ન માનો એની સામે મને વાંધો નથી, પણ હોસ્પિટલના દરવાજે જ્યારે હું ગાડી લઈને ઊભો હતો રાતે 12ના ટકોરે જે ફોટો છે ને એ દીકરી મારી આગળ આવી હતી, મને એમ કીધું કે મારા બાપની લાશને મારા ઘર સુધી પુગાડી દો ને, મારા બાપની ડેડ બોડીને મારા ઘર સુધી પુગાડી દો ને. અને હું એને લઈને આવ્યો, આ સુધી ભેળી હતી, આ નીચે ઉતરીને એટલું કીધું હું ચાવી લઈને આવું છું, હજી ન આવી એટલે મેં તમારો દરવાજો ખખડાવ્યો. સાંભળજો, આ દેશમાં દીકરીએ પ્રેમ બાપને એવો કર્યો છે કે જે દીકરી 10 વર્ષ પહેલા અવસાન થઈ જાય અને પોતાના બાપની ડેડ બોડી જો હોસ્પિટલમાં રજળતી હોય તો આ દેશની દીકરી ભૂત બનીને પાછી આવી છે કે મારા બાપની ડેડ બોડીને રજળવા ન દઉં. આ પ્રેમ દીકરી કરી શકે. આ પ્રેમ બીજાની તાકાત નથી કે બાપને કોઈ કરી શકે. આવો પ્રેમ દીકરીઓએ પોતાના બાપને આપ્યો છે.